આપણે નાના હતા ને ત્યારે આપણા સપના કેવા હતા ખબર? આપણે એવું વિચારતા એક હોય તો હું જિંદગીમાં વિમાનમાં બેસીશ ગમે એમ થાય મારે વિમાનમાં બેસવું જ છે. આવા તો આપણે સપના જોતા. પણ આ સપનાને અત્યારે હાલની તકે લોકો સાકાર કરે છે. સુરતથી ભાવનગર, સુરતથી અમરેલી વિમાનની અંદર જાય છે, સુરતથી દીવ વિમાનમાં જાય છે અને વિદેશની અંદર જાય છે. સવારે દુબઈ જઈને સાંજે રિટર્ન આવે. તો આટલા બધા ફાસ્ટ ફોરવર્ડ ટેકનોલોજીના જમાનાની અંદર હવે હજી તમે લોકો ગભરાયેલા રહ્યો છો વિઝા બાબતે. એટલે વિઝા બહુ અઘરી વાત નથી, પીઝા ખાવા જેટલા હેલા છે. જેમ તમે પીઝા ખાવ ને એમ તમે વિઝા લઈ શકો. હા, પણ ક્યારે? એના માટે આપણે પાસે પૂરતું નોલેજ હોવું જોઈએ, આપણે પાસે પૂરતું જ્ઞાન હોવું જોઈએ. આપણને ખુદને ખબર નથી કે ઓન અરાઇવલ વિઝા શું છે, ઈ વિઝા શું છે, સ્ટેમ્પિંગ વિઝા શું છે. તો આપણે કઈ રીતે કરી શકશું? આના માટે થઈને અમે એક જબરજસ્ત પ્રયાસ ચાલુ કરેલો છે. એ પ્રયાસ કેવો છે કે જે દેશની અંદર ઓન અરાઇવલ વિઝા છે. ઓન અરાઇવલ વિઝા એટલે શું કે તમે ત્યાં જાઓ ને એરપોર્ટ ઉપરથી તમે વિઝા લો એને ઓન અરાઇવલ વિઝા કહેવાય. અમુક દેશની અંદર આપણને ઈ વિઝા છે. તો ઈ વિઝા એટલે શું કે ઓનલાઈન એને એપ્લાય કરવાના હોય, ઓનલાઈન એપ્લાય કરો અને તમારા વિઝા આવે એને ઈ વિઝા કહેવાય. એમ અમુક દેશની અંદર સ્ટીકર વિઝા છે. સ્ટીકર વિઝા એટલે એમ્બેસીમાં જાઓ અને તમે તમારા વિઝા એપ્લાય કરો અને પાસપોર્ટની અંદર એક સ્ટીકર લાગેલો આવે એને સ્ટીકર વિઝા કહેવાય. આ 3 પ્રકારના મેઇનલી વિઝા કહેવાય ટુરિસ્ટ કેટેગરીની અંદર. હવે આ કેટેગરીની અંદર ઘણા બધા લોકોને એવું થતું છે કે ફાસ્ટ ટેકનોલોજીમાં બધું ઇઝીલી છે, તો ઘણી બધા દેશ એવા છે કે ઈ વિઝા આપે છે. 40 કરતાં વધુ દેશો એવા છે જે આપણને ઈ વિઝા આપે. દાખલા તરીકે દુબઈ છે, ઓસ્ટ્રેલિયા છે, વિયેતનામ છે. તો આ બધાના ઈ વિઝા લેવા હોય ને આપણે ફરવા જવું હોય તો આપણે શું એજન્ટ કે કન્સલ્ટન્ટ રાખવાની જરૂર છે ને? બિલકુલ જરૂર નથી. આના માટે ખાલી જ્ઞાન મેળવવાની જરૂર છે. જ્ઞાન એટલે કેવું જ્ઞાન? જ્ઞાન એટલે એવું જ્ઞાન કે વિઝા એપ્લાય કરવા માટે શેની જરૂર છે, વિઝા એપ્લાય કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર છે, એને કઈ વેબસાઇટ ઉપર અપલોડ કરવા, એને અપલોડ કરવાનો કેટલો ચાર્જ છે, આ બધી વસ્તુનું જ્ઞાન. અને અમે એક સિરીઝ ચાલુ કરીએ છીએ દર સોમવારે તમને એક કન્ટ્રીના ઈ વિઝા, ફોર એક્ઝામ્પલ આ સોમવારે દુબઈના ઈ વિઝાનું આપણે શીખવેલું હોય તો આખી અમે તમને લાઈવમાં એનું ફોર્મ ભરીને લાઈવની અંદર એપ્લાય કરીને દરેક વસ્તુ અમે તમને શીખવીશું કે આનું ફોર્મ આ રીતે ભરાય અને એપ્લાય આ રીતે કરાય, આની ફીઝ આ રીતે ભરાય અને એ દરેક વસ્તુનો અમે એક જબરજસ્ત વિડીયો દર સોમવારે અમે મૂકશું. એક સોમવારે દુબઈનો આવશે, બીજા સોમવારે ઓસ્ટ્રેલિયાનો આવશે, ત્રીજા સોમવારે વિયેતનામનો આવશે. આમ કહીને જેટલા 40 કરતાં વધારે દેશો છે એ દરેક દેશના ઈ વિઝાના આખા વિડીયો અમારી ચેનલ ઉપર અમે મૂકવાના છીએ. તો આ શીખવા માટે તમારે ના કોઈને પૈસા ભરવાની જરૂર છે, ના કોઈ જગ્યાએ ટ્રેનિંગ કે કન્સલ્ટન્સીની જરૂર છે. ફક્ત અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની જરૂર છે. તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો તમને ડેઈલીના નોટિફિકેશન મળશે અને દર સોમવારે જ્યારે અમારો વિડીયો અપલોડ થશે કે વિઝા કઈ રીતે એપ્લાય કરવા આ કન્ટ્રીના, તો એની અંદર જઈને તમે તમારા ખુદના વિઝા એ રીતે એપ્લાય કરી શકો છો વિધાઉટ એની કન્સલ્ટન્ટ કે વિધાઉટ એની એજન્ટ. તો તમે તમારી જાતે તમારા પોતાના એજન્ટ બનો અને જાગૃત થાવ અને વિઝામાં નોલેજ મેળવો. જ્યારે તમે આ નોલેજ મેળવશો ત્યારે તમે હકીકતમાં કહેશો હા હો આ વાત સાચી છે આશીષભાઈ, આ તો જેમ પીઝા ખાઈએ એમ જ વિઝા લેવાના છે. થેન્ક યુ વેરી મચ. સ્ટે કનેક્ટેડ વિથ આશીષ મોલજા.